આપણા ધર્મજીવન સ્વામી જેની હું વાત ઉપાડી હતી, રામપર ગામના હતા. એ સંત મૂળ રામપરના હતા. અને એના મા બાપની ભક્તો પરિસ્થિતિ બહુ ગરીબ હતી. અને એમ કહેવાય ને કે કાદવમાંથી કમળ ખીલી તું જાણે. હે, કાદવમાં કઈ વિશેષતાઓને સારપ છે, પણ એમાંથી કમળ ખીલેરા. હાવ ગરીબ પરિવાર. એમના જીવનનો ઇતિહાસ ભક્તો તમને જાણતા અરેરાટી થશે. એ બાળક બિચારું 1.5 જ વર્ષની એની ઉંમર હતી ને મા બાપ 2 ધામમાં લઈ ગયા હતા. હવે બિચારો એ અનાથ થયેલો બાળક, માય નહીં ને બાપે નહીં. હવે એનું કોણ હોય? આ તો જૂના જમાનાની વાતો. ગરીબ પરિસ્થિતિ હોય, સંબંધીને ઘરે જાય, કોકને ઘરે 5 દી, કોકને ઘરે 10 દી, 15 દી એમ ગુજરાન કરતા હતા. ને એમાં 8 વર્ષની ઉંમર હતી. અને આપણા ભક્તિ વલ્લભ સ્વામી તે વખતના બહુ મોટા સાધુ હતા, ડૈસરાવાળા કહેવાતા. એ ગામડાઓમાં સત્સંગ કરાવવા ગયેલા ને આ અનાથ છોકરાને જોયો. હળધૂત બિચારું, ક્યાંય કોઈ હાંચવે નહીં. કોણ હાંચવે? ભક્તો આ તો જેને મા બાપ નથી, બાળકોની તમે હાલત જુઓ તો ખબર પડે કોણ હોય એનું, કોણ અંબારે. હગા તો કેટલાની હાંચવે. પછી ભક્તિવલ્લભ સ્વામીને દયા આવી. સંતનું હૃદય તો હંમેશા દયાળુ હોય. જો બિચારો છોકરો એનું કોણ? સ્વામી કે તું ભુજ હાલ કે. પછી અહીંયા લઈ આવ્યા. હો, આ સંતોએ શું કામ કરીને તમે જુઓ તો ખરા. ને તો હવે એ બાળક માટે આ સાધુ શું કામ ચિંતા કરે? અહીંયા લઈ આવ્યા. આપણી વાડીએ ગાયોની સેવામાં રાખ્યો છોકરાને. તું આ ગાયોની સેવા કરજે, ગાય માતાઓ રાજી થશે ને તારું કામ થઈ જશે. એ ગાયોની સેવા કરતાં કરતાં એ ગાયો નરના દેવનું દૂધ પીતી હતી. અને નરના દેવને દૂધ પાતી ગાયોને એને સેવા કરીને હૃદયમાંથી એને વૈરાગ થઈ ગયો. વાડીમાં જ રહે છોકરો. પહેલાં વૈરાગવાન બધા વાડીઓમાં રહેતા. હવે બધા અહીંયા વૈરાગવાન બધા લેરું કરેલા બધા. મારા રાજા સાહેબ ભોગવેરા અહીંયા કનો. ખરેખર પહેલાં બિચારા વાડીમાં પાણી વારવાના, રેંજકા વાઢવાના, ખાતર કાઢવાના, ગાયોના પોદરા ઉપાડવાના એ હતા. અમે જો કે રાજા સાહેબમાંથી જ બેઠા થયા. અમે કાંઈ વાડીમાં નથી ગયા. ભલે અમારા જૂના સંતોને ખ્યાલ છે. બિચારો છોકરો તે વાડીમાં રહે. એટલે કોઈ એક સંત બપોરે નાવા બધા વાડીએ જતા સંતો. એટલે કોઈ એક સંત વળી જરાક બોલવામાં ઉતાવળાશે. એટલે ભક્તિવલ્લભ સ્વામીને જરાક ટોન માર્યો કે આવા છોરાને શું ખણી આવતા હશો? કે થોડોક કલરે કારો હતો, પેટ બહુ મોટું ને પગ હાવ પાતળા. એટલે આમ રૂપ બહુ જોવા જેવું નહીં, કઢંગો જોવો ને તો આમ. અને હાવ આમ ઉદાસ ચહેરો લાગે. એટલે કીધું આવાને શું ખણી આવો એમ. એટલે સ્વામી એવી મીઠી ટકોર કરી ભક્તિવલ્લભ સ્વામીએ કે સાધુરામ એમ ન બોલાય, કે આપણે ન ઓળખી શકીએ, કે આના વિશે આવું ન બોલો, આ તો તમારા બધાના ગુરુ થશે. કે હમણાં ભલે તમને આવો લાગેરો પણ તમારા બધાનું ગુરુ થશે. અને એ ભક્તિવલ્લભ સ્વામીનું વચન ફળ્યું અને એ સાધુ થયા, સંત થઈ. અહીંયા ભણવાની બહુ વ્યવસ્થા નથી. પછી કરાંચીમાં જઈને ભણ્યા. કરાંચી ભણવા ગયા. સંતો સત્સંગ કરાવવા જતા, ધગસ બહુ હતી, હોંશીલા હતા. એટલે કરાંચીમાં જઈને ભણ્યા અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ને ભુજમાં પહેલી વહેલી શિક્ષાપત્રી ભાષ્યની પારણ એને કરી હતી. વિચાર કરો તો હવે એ રતન ક્યાં હતું ને કેમ બાક્યું. અને ભક્તો એ સંત, એના જીવનનો ઇતિહાસ એવો છે કે એને કીર્તન ભક્તિ બહુ, ધ્યાન કરે. કીર્તન બોલતે બોલતે ધ્યાન કરતા. અને મેળા ઉપર જતા રહે, મેળા ઉપર બેસી કીર્તનો બોલે, ધ્યાન કરે. અને ભક્તો એક એના જીવનની સત્ય ઘટના તે વખતના સંતોએ નોંધેલી. જ્યારે ધ્યાન કરતા હતા ત્યારે, અત્યારે તમે જે સુખ સૈયામાં સહજાનંદ સ્વામીની મૂર્તિના દર્શન કરો છો ને, એ સહજાનંદ સ્વામી મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એ ધર્મજન સ્વામીના ખોળામાં બેઠા અને સ્વામી કીર્તન બોલતા હતા અને આગળ નૃત્ય કરતા. આવું બીજા સંતોએ પણ આ સત્ય બનેલી ઘટનાને જોયેલી. આવો મૂર્તિનો સાક્ષાત્કાર કરેલો હતો આ સાધુએ. સહજાનંદ સ્વામીના દર્શન કરો છો ને, ન કરે હું તો ક્યારેક વ્યવસ્થિત કરજો દર્શન. આ સુખસયામાં મૂર્તિ છે ને, આ એનું ધ્યાન કરતા એ સ્વામી એવા મોટા સાધુ. અને એ સ્વામી થોડીક શરીરમાં એને તકલીફ હતી. પછી બપોરના રોટલા વધ્યા હોય ને એનો મૂકેલો કટકો થોડોક હાજે જમી લેતા છામાં પલારીને, તો એને શરીરમાં થોડુંક સ્વાસ્થ્ય સારું રહેતું. શરીરના બંધારણ અલગ અલગ હોય ને. હવે પોતે મહંત હતા અને હાજે જઈને એ રોટલો કોરો છામાં પલારીને ખાઈ આવે. પછી એક કોઈક નાના સાધુ જરાક ટોન માર્યો. બીજે જણાને કીધું એને નહીં, એ તો હિંમત ના લે. બીજે જઈને એમ કીધું કે છે મોટા પણ 2 ટાઈમ કે અનાજ ખાઈ રાખે.
અનાચાર કરેલા એમ જરાક ભાવ કર્યો છે એવો કોકની આગળ. એટલે સંત તો નિર્દોષ છે, પણ એના હૃદયમાં ભગવાન રહ્યા. વચનામૃતમાં કીધું કે એની સેવાએ મારી સેવા થાય છે, એને દુખવે હું દુખાવું છું. મહારાજ નારાજ થયા હશે ને હૃદયમાં બેઠેલા, ઓલા સંત બહુ ઉપાધિમાં મુકાઈ ગયા. પછી મનોમન એને ખબર પડી ગઈ કે મેં મોટા સંતનો અવગુણ લીધો હોય, જાણ્યા વિના કે એની દેહની પરિસ્થિતિના મેં અવલોકન ન કર્યું અને સીધો મેં અવગુણ લીધો, એને કારણે મને આ દુઃખ આવ્યું. પછી સમજી મનોમન પશ્ચાતાપ કર્યો, સ્વામીની માફી માગી, ત્યાં રોગમાંથી મુક્ત થયા. કોણ સંત હતા એની કંઈ ઉલ્લેખ નથી, પણ આપણે ઘણી વખત આ મોટા સંતો બેઠા ને આપણે આપણા જેવા લાગે કે આમ ખાયરા ને આમ જુએરા ને આમ પિયેરા ને શોખ કરેરા ને એવું લાગે. પણ ભક્તો એ બિચારા સંતની દેહની સ્થિતિ શું છે આપણે સમજતા નહીં, અને આપણને અવગુણ આવે તો આવું કામ થઈ જાય. તો એવા મોટા સંત જેમને મહારાજની મૂર્તિ સાક્ષાત્કાર પ્રગટ કરી લીધી હતી, એ સંતે પૂજેલા ચરણારવિંદ પણ આપણી પાસે આપણા અક્ષર ભુવનમાં પધરાવેલા છે.